જૂનાગઢ જિલ્લાના કેશોદમાં શહેરીજનો મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં મશગુલ। પક્ષી પ્રેમીઓ દ્વારા પક્ષી સારવાર માટેની અવિરત સેવાઓ આપવામાં આવી હતી। उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए। કેશોદમાં શહેરીજનો દ્વારા મકર સંક્રાંતિ પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ધારકો દ્વારા સમગ્ર ગુજરાતમાં સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। તમામ એમ્બ્યુલન્સ એક જગ્યા પર રાખી અને કોઈ પણ પક્ષીઓ ઘાયલ થાય કે કોઈ પણ પશુ ઘાયલ થાય તેના માટે આજના દિવસે તમામ એમ્બ્યુલન્સ ફ્રી સેવા આપી ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપી બચાવવાની સરાહનીય કામગીરી સાથે મકર સંક્રાંતિની તહેવાર ઉજવણી કરે છે। સમગ્ર કેશોદમાં અને તાલુકાભરમાં કોઈપણ જગ્યાએ પશુ પક્ષીઓ ઘાયલ થયાના ફોન આવે એટલે ફ્રી સેવામાં જાય છે। કેશોદ લાયન નેચર ક્લબ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા દળ જેવા સંગઠનો પણ આમાં મહત્વની કામગીરીમાં ભાગ લઈ સેવા કરી રહ્યા છે। પતંગ રશિયાઓ પતંગો સાથે ધાબા ઉપર પોતાની મોજ માણી રહ્યા હોય છે। સમગ્ર દેશમાં આજે હિન્દુ ધર્મનો મકર સંક્રાંતિનો બહુ મૂળો તહેવાર છે, ત્યારે લોકો ધાર્મિકતાથી ગાયોને નિરણ નાખી અને ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ। એવરીવન, મારું નામ રિધિ ભાલોડિયા છે। હેપી મકર સંક્રાંતિ ટુ ઓલ। હું અહીં યુકે વાછાણી હોસ્ટેલમાં છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું। અહીં અમે દર વર્ષે વિવિધ તહેવારો ઉજવીએ છીએ। આ વર્ષે પણ અમે મકર સંક્રાંતિનો તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છીએ। આ તહેવારના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિનો તહેવાર કહેવામાં આવે છે। આજના દિવસે યુકે વાછાણી હોસ્ટેલની બધી બાળાઓ સવારે વહેલી ઉઠી ટેરેસ પર આવી અને પતંગ ચગાવવાની મોજ માણી રહી છે। આજના દિવસે તલની ચીકી, ગોળના લાડુ વગેરે વાનગીઓ ખાવામાં આવે છે। ભારતમાં હિન્દુ ધર્મનો આ એક તહેવાર છે, તેમાં ગાયોને નિરણ નાખવી, ગાયોને ઘૂઘરી ખવડાવવી વગેરે જેવા કાર્યો કરવા